હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આજે હું બનાવું છું પ્રોટીનથી ભરપૂર મિક્સ કઠોળનું શાક. તો સૌપ્રથમ મેં 6 પ્રકારના કઠોળ લઈ લીધા છે, જેમાં મગ, મઠ, કાળા ચણા, કાબુલી ચણા, ચોળા, વટાણા, આ રીતે 6 કઠોળ લઈ લીધા છે. અને 1 વાડકીનું માપ છે, જે મેં લગભગ 8 કલાક જેટલા પલાળી અને રાખ્યા છે. હવે પલાળેલા ચણાને આપણે બાફવા માટે કૂકરમાં નાખી દેવાના છે. અને કૂકરમાં લગભગ 6 થી 7 સીટી થવા દેવાની છે, તો સરસ રીતે ચડી જશે. તો 1 ચમચી મીઠું નાખ્યું છે. હવે બીજી બાજુ આપણે વઘાર તૈયાર કરીશું. એમાં અજમાથી વઘાર કરવાનો છે, કેમ કે કઠોળ છે. તો અજમો, હિંગ, ટમાટર નાખી દીધા છે. 1 ચમચી હળદર પાવડર નાખ્યો છે. હવે ટામેટાં થોડા સ્મૂથ થઈ જાય ત્યારે આપણે એમાં થોડા મસાલા એડ કરવાના છે. કશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, આ બધા જ મસાલા આપણે મિક્સ કરી દેવાના છે ટામેટાં સાથે. હવે બાફેલા કઠોળને આપણે વઘારમાં એડ કરી દેવાનું છે. અને થોડું પાણી પણ સાથે એડ કરવાનું છે. અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને ધીમે ધીમે એને ઉકળવા દેવાનું છે. તો સરસ રીતે ઉકળી અને ગ્રેવી પણ જાડી થઈ ગઈ છે. જે આપણે પ્રસંગોમાં મિક્સ કઠોળની સબ્જી બનતી હોય છે, એ આ પ્રકારે બનતી હોય છે. ગળપણ માટે થોડો ગોળ અને ખટાશ માટે મેં આમચૂર પાવડર નાખ્યો છે. જે પ્રસંગોમાં આપણે ખાઈએ છીએ ખાટું મીઠું મિક્સ કઠોળનું શાક. તો તૈયાર છે મિક્સ કઠોળની સબ્જી, પ્રોટીનથી ભરપૂર અને એકદમ હેલ્ધી. હવે લીલા ધાણા એડ કરી દીધા છે. અને જે અત્યારે ઉકળી રહ્યું છે, જેમ જેમ ઠંડુ પડશે એમ ઘાટું પણ થશે અને રસો પણ ઓછો થઈ જશે. તો દેખો, અત્યારે આ રીતે રસો દેખાઈ રહ્યો છે, ગ્રેવી. તો દેખો, ઠંડુ પડ્યા પછી એકદમ ઘાટું બની ગયું છે અને કલર પણ ડાર્ક બની ગયો છે. તો તૈયાર છે મિક્સ કઠોળનું શાક.